સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડિયા ગામે ગત રાત્રિના 2 વાગે આગ લાગવાની ઘટના સામે આવી। સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડિયા ગામે ગત રાત્રિના 2 વાગ્યાના સમયે લાંબડિયા ગામમાં મંસૂરી રફીકભાઈના ભંગાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લાંબડિયા ગામના વતની એટલે કે વિધવા શાંતાબેન રામાભાઈ પ્રજાપતિના મકાનને પણ આગે ઝપેટમાં લીધેલ હતી। તેમજ શાંતાબેન રામાભાઈના રહેણાંક મકાનમાં ખાવા પીવાની સામગ્રી એટલે ઘઉં, મકાઈ અને 2 ચાંદીની બંગડી, મકાનના કબાટમાં કુલ ટોટલ રોકડ રકમ ₹10,000 સહિત બળી ખાક થયા। ત્યારે ઈડર અંબાજીથી ફાયર બ્રિગેડના મદદથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવવામાં આવી। ત્યારે ખેરોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીને લાંબડિયા ગામ ગ્રુપ પંચાયતના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા। ત્યારે શાંતાબેન પ્રજાપતિના મકાનમાં કુલ ટોટલ મુદ્દામાલ એટલો બધો સામાન ₹1 લાખ જેટલા નુકસાન થતા લાંબડિયા ગ્રામ લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।